શાળાની જ વાત છે ત્યારે સુરેન્દ્રનગરના ઈશ્વરિયા ગામના લોકોએ શાળાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે। ગામની શાળામાં ઘણા સમયથી શિક્ષકો ઓરડાઓની ઘટ હોવાથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો। ગ્રામજનોએ જણાવ્યું કે શાળાના એક શિક્ષક 2 વર્ષથી સાયલા બીઆરસી ભવનમાં ફરજ બજાવે છે, તો ગણિત વિષયના શિક્ષક છેલ્લા 3 વર્ષથી છે જ નહીં। મોટી વાત તો એ છે કે ભાષાના શિક્ષક જ બાળકોને ગણિત અને વિજ્ઞાન ભણાવી રહ્યા છે। શાળામાં એક શિક્ષક એક સાથે 2 ધોરણને ભણાવે છે અને આ કારણે બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે। વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે ભણતા હોવાનો પણ ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે। ત્યારે સમસ્યાનું સમાધાન નહીં થાય તો રોષે ભરાયેલા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। તો અમારી માંગ એવી છે કે તાલુકા અમારા એક તો ઘટ છે તો અહીંયા એમને મોકલો, અને એક ગણિત વિજ્ઞાનના શિક્ષકો છેલ્લા 5 વર્ષથી નથી। ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં એક બેન આવ્યા હતા, મહિનો રહ્યા, પછી એને રાજીનામું આપી દીધું હતું, પણ રાજીનામું 1 વર્ષ સુધી મંજૂર ન કર્યું। આ નિયતિ એક બહુ ખરાબ કહેવાય કે કારણ કે આ ગણિત વિજ્ઞાનના શિક્ષક નથી તો ભાષાનો શિક્ષક રહ્યો એ ગણિત વિજ્ઞાન કેવી રીતે ભણાવી શકશે? અને પછી આગળના ધોરણમાં બાળકો જાય તો ગણિત વિજ્ઞાનમાં નપાસ થાય અને એ બાળકો આગળ શિક્ષણમાં વધી નથી શકતા। આ બાળકોના ભવિષ્યના જવાબદાર કોણ? જે અહીંયા શિક્ષકોની ઘટ છે, પૂરતું શિક્ષણ મળી નથી શકતું, તો એના જવાબદાર કોણ? જો 2 દિવસની અંદર આ નિર્ણય નહીં આવે તો નિશાળને તાળાબંધી કરી અને ગાંધીનગર પણ જો જવાનું થાય છે તો ગામ લોકો સમક્ષ ગામ લોકો હારે રહી અને ગાંધીનગર પણ જવા તૈયાર છે, આવી એક એને ચીમકી આપી છે। અમારા શિક્ષકની ઘટ છે ફૂલ, અને રૂમની ઘટ છે। બહાર છોકરા ભણાવવા પડે છે, બહાર ભણે છે બધા છોકરા, બહાર જુઓ નિશાળ બારા બધાને રાખીને ભણાવો સાહેબ। કેટલા ટાઈમથી ઘટ એટલા 2 વર્ષથી અમારે શિક્ષકોની કમી છે। અમને ગણિત વિજ્ઞાનની હજી અમને ગણિત વિજ્ઞાન ભણાવતા નથી। 5 વર્ષથી અમને ગણિત વિજ્ઞાન નથી ભણાવતા, એટલે અમને ગણિત વિજ્ઞાનના સર જો અત્યારે અમે 7-8 ધોરણ ભેગું લે છે। અમારા શિક્ષકોની વધઘટ છે, અમારે 75-76 સંખ્યા છે અને અમારા શિક્ષકોની ઘટ છે। અમારા ભવિષ્યમાં શું થાય છે?